जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो तमे बधा मजामां ने? विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गणित में प्रकरण 2 पूर्ण संख्याओं विषे भणीशुं। आपणे आगळना लेक्चर में पण आज प्रकरण भण्या हता। आज आपणे तमारा पुस्तक में पेज नंबर 43 परथी आ प्रकरणनो स्वाध्याय 2.3 जोईशुं। हेडिंग मारी दईए स्वाध्याय 2.3। આપણે આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 2.2 ના દાખલા ભણ્યા હતા। પેજ નંબર 2.3 પણ પહેલો પ્રશ્ન પેજ નંબર 43 પર સ્વાધ્યાય 2.3 માં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી। એમાં A, B, C અને D આપેલા છે। આપણે એની ગણતરી જોઈએ બોર્ડ પર। સૌથી પહેલા આપેલું છે A, જેમાં રકમ આપેલી છે 1 + 0 = 1। પ્રશ્ન 1 A, 1 + 0 = 1। તો હા વિદ્યાર્થી મિત્રો, 1 + 0 = 1 થાય। પછી B આપેલું છે। B માં સવાલ આપેલો છે 0 × 0 = 0 × 0 = 0 થાય। ત્યાર પછી C આપેલું છે 0 / 2 = 0 / 2 = 0 થાય। 1 + 0 કરો તો જવાબ 1 આવશે। 0 × 0 કરો તો જવાબ 0 આવશે। 0 / 2 કરશો તો પણ જવાબ 0 આવશે। હવે જોઈએ D। D માં આપેલું છે 10 - 10 / 2। 10 - 10 / 2 આની ગણતરી કરીએ। 10 માંથી 10 જાય તો 0, 0 / 2 તો જવાબ આવશે 0। આપણને સવાલ એવો પૂછેલો છે કે નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી। તો આપણે અહીંયા જવાબ લખી શકીએ કે એનો જવાબ 1 આવે છે। તો અહીંયા લખાશે એનો જવાબ 0 નથી। હવે જોઈએ આગળ પ્રશ્ન 2। પ્રશ્ન 2 માં સવાલ આપેલો છે કે જો બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર 0 છે તો આપણે શું કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક અથવા તો બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ। ઉદાહરણ આપીને ઉત્તર સમજાવો। જોઈએ આપણે પ્રશ્ન 2। ઉદાહરણ આપણને ઉદાહરણ આપીને સમજાવવાનું કીધું છે કે કોઈ પણ સંખ્યાનો પૂર્ણ સંખ્યાઓ હોય, 0 એ પૂર્ણ સંખ્યામાં આવે છે। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરો તો શું એનો જવાબ તમને 0 મળે? હા, મળે ખરી। પછી આગળ એવો સવાલ પૂછ્યો છે પરંતુ એ બંને સંખ્યાઓમાંથી એક સંખ્યા અથવા તો બંને સંખ્યા 0 હોવી જોઈએ। તો હા વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે? તો આપણે જોઈએ અહીંયા ઉદાહરણમાં પહેલું 0 × 1 = 0, બાજુમાં જ આપણે જોયું હતું। પછી બીજું 0 × 0 = 0। હવે ત્રીજી સંખ્યા જોઈએ 1 × 1 = 1। હવે ચોથું જોઈએ 1 × 2 = 2 × 2। એટલે કે જો તમારે જવાબ 0 લાવવો હોય તો બંને પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા અથવા તો બંને સંખ્યાઓ 0 હોવી જરૂરી છે। આપણને સવાલ આપેલો છે કે આ બે સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ। તો અહીંયા જવાબ લખીશું કે હા, એક કે બંને સંખ્યા 0 હોવી જોઈએ। ગુણાકાર કરીએ છીએ એ સંખ્યાઓમાંથી એક અથવા તો બંને સંખ્યા 0 હોય તો જ તમને જવાબ 0
મળશે। હવે જોઈએ 44 નંબરના પેજ પર પ્રશ્ન 3। એમાં પહેલું શું કહ્યું, તો પ્રશ્ન 3માં રકમ શું આપેલી છે કે બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ એટલે કે ગુણાકારનો જે જવાબ આવે છે તે એ 1 છે। તો શું આપણે કહી શકીએ કે સંખ્યાઓમાંથી એક કે બંને એકના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપી ઉત્તર જણાવો। તો આપણે આના પણ ઉદાહરણ આપવાના છે। આપણે આગળના પ્રશ્નની જેમ જ આમાં પણ ગણતરી કરીશું। પ્રશ્ન 3માં હેડિંગ મારીએ પ્રશ્ન 3 ઉદાહરણ। પહેલું આપણને જવાબ 1 લાવવાનો કહ્યો છે। તો જવાબ 1 લાવવા માટે એટલે કે ગુણનફળ 1 લાવવા માટે 1 ગુણ્યા 1 બરાબર 1। હવે આગળના પ્રશ્નની જેમ જોઈએ બીજું 1 ગુણ્યા 0 તો જવાબ આવશે 0। પછી ત્રીજું 1 ગુણ્યા કોઈ પણ બીજી સંખ્યા લઈએ તો આપણે 1 ગુણ્યા 3 લઈએ તો 1 તરી 3 એટલે કે તમારે જો કોઈ પણ રકમનો જવાબ એટલે કે કોઈ પણ બે સંખ્યાઓનું ગુણનફળ 1 જોતું હોય તો તે બંને સંખ્યાઓ 1 હોવી જરૂરી છે, તો જ જવાબ 1 મળે। જો બંનેમાંથી એક સંખ્યા શૂન્ય હશે તો જવાબ શૂન્ય મળશે। બંનેમાંથી કોઈ પણ એક સંખ્યા કોઈ બીજી સંખ્યા હશે તો જે સંખ્યા હશે એ જ આપણને જવાબ મળશે। 1 ગુણ્યા 3 બરાબર 3 એવી રીતે થશે। આપણને સવાલ પૂછેલો છે કે સંખ્યાઓમાંથી એક કે બંને એકના બરાબર હોવી જોઈએ, તો ત્યાં આપણે જવાબ લખીશું કે આપેલ સંખ્યાઓમાંથી બંને સંખ્યા એક જ કમ્પલસરી એટલે કે ફરજિયાત બંને એક જ હોવી જોઈએ। એક જ એટલે કે ફક્ત એક સરખી નહીં, ફક્ત એકને એક જ હોવી જોઈએ। બંને એક હોય તો જ જવાબ આપણને ગુણાકારનો 1 મળશે, નહીંતર તો જવાબ 1 મળશે નહીં। હવે જોઈશું પ્રશ્ન 4। પ્રશ્ન 4માં કહ્યું છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો। વિભાજનનો ગુણધર્મ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળ વિભાજનનો ગુણધર્મ જોયો સરવાળા માટે આગળના જ સ્વાધ્યાયની અંદર કે આપણે સરવાળો કરીને ઊભા ગુણાકાર કરતા હતા એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે। 2 દાખલા હું અહીંયા ગણાવું છું, 3 દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે। જોઈએ એમાં રકમ આપેલી છે આપણને 728 ગુણ્યા 101। 728 ગુણ્યા 101 લખીએ અહીંયા 728 ગુણ્યા 101। 101 સાથે ગુણાકાર કરવો છે એટલે એકમ દશક છૂટા પાડીશું, તો એ 728 ગુણ્યા એકમના 1, પછી 728 ગુણ્યા દશકના સ્થાને કોઈ સંખ્યા નથી, 100ના સ્થાને 100। 728 એકા 728, 728 ગુણ્યા 100 કરશો એટલે થશે 72800। અહીંયા લખીશું 72800। હવે કરીશું સરવાળો 8 2 8 ને 7 15નો પાંચડો વધી પડી 1 1 ને 2 3 7ના 7 73528 જવાબ આવશે। હવે જોઈએ બીનો દાખલો 5437 ગુણ્યા 1001। બી 5437 ગુણ્યા 1001, તો લખીએ અહીંયા 5437 ગુણ્યા 1001। આગળ જેમ કરીએ છીએ એ જ રીતે એકમ દશક છૂટા પાડીશું એટલે 5437 ગુણ્યા 1, પછી દશકના સ્થાને શૂન્ય છે, 100ના સ્થાને પણ શૂન્ય છે, 1000 છે, તો 5437 ગુણ્યા 1000। હવે 5437 ગુણ્યા 1 એટલે 5437 વત્તા 5437 ગુણ્યા 1000 કરશો
એટલે પાછળ 3 શૂન્ય લાગશે. 5437 અને 3 શૂન્ય. આનો સરવાળો કરીએ, ઉપર 3 શૂન્ય લખી દઈએ. 7 3 4, 7 ને 5 12નો બગડો, વધી પડી 1, 1 ને 3 4, 4 5. જવાબ આવશે અહીંયા 54,42,437. અહીંયા બાજુમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 73,528 બાજુના દાખલામાં એમાં. હવે આવી જ રીતે તમારે સી, ડી અને ઈ, એ અને બી મેં ગણાવ્યા, એવી જ રીતે તમારે સી, ડી અને ઈ ગણવાના છે. આપણે આગળના સ્વાધ્યાયની અંદર પણ ભણી ગયા છીએ. હવે જોઈએ પ્રશ્ન 5. નિમ્નલિખિત સ્વરૂપનું અધ્યયન કરો. તમને જે અહીંયા સ્વરૂપ આપેલું છે એ જ સ્વરૂપને આપણે આગળ વધારવાનું છે. જોઈએ, હેડિંગ મારીએ અહીંયા પહેલાં પ્રશ્ન 5. 1 ગુણ્યા 8 વત્તા 1 બરાબર 9. 1 × 8 ને 1 9. આ જ પ્રવૃત્તિને આપણે આગળ વધારતી રહેવાની છે. તો આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે 5મા ધોરણમાં ભણી ગયા છીએ. આગળ વધારીએ, 1 પછી એના પછીની ક્રમિક સંખ્યા, તો 2 એટલે કે 12 ગુણ્યા 8 વત્તા અહીંયા 2 છે તો અહીંયા પણ 2 લેવાના છે. 12 ઈઠા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો વિચારો? તો 12 ઈઠા 96 ને 2 98. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ ક્રમિક સંખ્યા આગળ આવી છે. હવે 123 ગુણ્યા 8 વત્તા અહીંયા 3 છે તો અહીંયા પણ 3 લઈશું. તો 123 ગુણ્યા 8 કરો ને એમાં 3 ઉમેરો. જો ના કરવું હોય તો આપણા પુસ્તકમાં સાથે આપેલું જ છે 987. એક એક અંક આ બાજુ પણ વધે છે અને આ બાજુ પણ વધે છે. આ બાજુ સંખ્યા મોટી થતી જશે. 1 2 3 4 ગુણ્યા 8 વત્તા 4 બરાબર 9 8 7 6. પછી 1 2 3 4 અને 5 ગુણ્યા 8 વત્તા 5 બરાબર 9 8 7 6 5. આટલું તમારા પુસ્તકમાં આપેલું છે અને એવું કહ્યું છે કે આગળના 2 પગથિયા લખો. શું તમે કહી શકો કે તે કયા સ્વરૂપ રીતે કાર્ય કરે છે? અને નીચે ઈશારો આપેલો છે કે 1 2 3 4 5 એમાં આવી રીતે 11,000 પછી 11,111 વત્તા 1,111 વત્તા 111 વત્તા 11 વત્તા 1 આવી રીતે ઉમેરવાના છે. આપણે જોઈએ આ જ પ્રવૃત્તિને આગળ વધારીએ. જેમ અહીંયા એક એક અંક વધાર્યો એવી રીતે અને 2 જ પગથિયા આગળ લખવાનું છે. તો 1 2 3 4 5 6 ગુણ્યા 8 વત્તા 6 છે તો અહીંયા પણ 6. જવાબ આવશે 9 8 7 6 5. 5 પછી આવશે અહીંયા 4. ત્યારબાદ અહીંયા લખીએ તો 1 2 3 4 5 6 અને 7 ગુણ્યા 8 વત્તા 7 છે તો અહીંયા પણ 7 બરાબર જવાબ આવશે 9 8 7 6 5 4 અને 3. આ રીતે તમારે આ પ્રવૃત્તિ પૂરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાયના ટોટલ 3 દાખલા તમારી નોટબુકમાં જાતે ગણવાના રહેશે, પાકી નોટબુકમાં. અહીંયા બોર્ડ ઉપર મેં સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4ના 2 દાખલા એ અને બી, સી ડી અને ઈ તમારે જાતે ગણવાના છે. આગળનો સ્વાધ્યાયમાં આપણે જેમ ભણ્યા હતા એ જ રીતે. અને પ્રશ્ન 5 આટલું બોર્ડ પર લખેલું છે. આખું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 2 પણ પૂરું થાય છે. તમારે આટલું તમારી નોટબુકમાં સ્વચ્છ અક્ષરે લખવાનું છે. રકમ પણ સાથે લખજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યારે આગળનું પ્રકરણ જોઈશું. થેન્ક યુ.